કિંગ ઓફ સાયબર ક્રાઇમ એપિસોડ 9। હાલમાં જ ભરૂચની એક મહિલા સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની અને 90,000નો ફ્રોડ થઈ ગયો। તો ચાલો સાંભળીએ એ મહિલા સાથે કઈ પ્રકારનો ફ્રોડ થયો। શું નામ છે તમારું? સોનલ જોશી। ક્યાં રહેવાનું તમારે? વિશ્રામ સોસાયટી। શું બનાવ બનેલો તમારી જોડે? કાલે સવારે છે ને સાયબર કાફેમાંથી ફોન આવ્યો હતો કે તમારે ક્રાઇમ બ્રાન્ચનો ફોન આવે છે। ત્યાંથી પછી મને ટ્રાન્સફર નંબર કર્યો ને બોરીવલી વેસ્ટમાંથી ફોન આવ્યો હતો કે તમે આ રિવર બેંકમાં ઇન્વોલ્વ છો। પછી મને કન્ટિન્યુઅસ એમણે વિડીયો કોલ પર રાખ્યું કે હું જ્યાં જાઉં ત્યાં એ મને ટચ કરતા હતા કે ક્યાં જાય છે, શું ખાય છે। સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 7 વાગ્યા સુધી મારે વિડીયો કોલિંગ ચાલુ હતું। મને કશે જવા નથી દીધેલું કહે। પછી એ કે તમે 90,000 રૂપિયા મને આપો તો તમારો કેસ સોલ્વ કરી દેશો ને કોઈને કહેશો તો એમ કે તમે જેલમાં જશો। તમારો કોઈ કેસ ચાલતો હતો ખરો? ના, મારો કોઈ કેસ નહોતો ચાલતો ને મને બધું પૂછતા હતા કે તમારે કેટલી પ્રોપર્ટી છે, કેટલું દાગીનું છે। અને એને એમ કીધું કે મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી ને દાગીનું પણ નથી। એમણે પાછું વિડીયો કોલિંગ પણ કર્યો હતો મને। જોયું ને મિત્રો, જે સ્કેમર છે ને કેટલી હદ સુધી તમને મેન્ટલી એબ્યુઝ કરે છે કે મેન્ટલી હેરેસ કરે છે। માટે જો તમને કોઈ પણ પ્રકારના CID અધિકારી, સાયબર ક્રાઇમ અધિકારી, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી, કોઈ જજ કોઈ પણ પ્રકારના આ રીતના વિડીયો કોલ કરે છે તો ગભરાવું નહીં। તરત જ ફોનને કટ કરી નાખવો, નંબરને બ્લોક કરી દેવા અને ઓનલાઈન cybercrime.gov.in અથવા તો 1930 ઉપર ફરિયાદ ફાઇલ કરો। સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ। થેન્ક યુ।